સુરક્ષિત ગુજરાત માત્ર કહેવા પૂરતું સુરક્ષિત ગુજરાત, કેમ કે રસ્તા પર અચાનક નીકળો તો મોટા મોટા ખાડા હોય એટલે કે ભૂવા હોય તેમાં ખાબકી જવાય. અને જો કોઈ ત્રાસ દેવાનો બાકી રહેતો હોય તો પછી આવા બેફામ રખડતા ઢોર ગમે તેનો જીવ લઈ લે. આવી જ ઘટના 2 દિવસમાં 2 વખત બની ગઈ છે. હવે પરિસ્થિતિ એવી છે કે કોઈ પણ રસ્તે નીકળો એટલે તમારો વીમો હોવો જ જોઈએ, નહીં તો ગમે ત્યારે તમારો પરિવાર નોંધારો બની જાય તે પ્રકારની સ્થિતિ અહીં જોવા મળી રહી છે. કેમ કે રસ્તા પર રખડતા ઢોર ગમે ત્યારે યમદૂતનું તેડું લઈને આવે તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. વાત છે આણંદની, જ્યાં 2 દિવસની અંદર 2 અકસ્માત સર્જાઈ ચૂક્યા છે. અને આ અકસ્માત એટલા ખતરનાક હતા કે જે રખડતા પશુ છે તેને તો નુકસાન થયું જ છે, તેને તો ઈજા પહોંચી જ છે, પણ જે વ્યક્તિ જે વાહન તેની સાથે ટકરાયું છે તે વાહન ચાલકને પણ એટલી જ ગંભીર ઈજાઓ પહોંચી છે. પહેલો અકસ્માત થયો વાસદ બગોદરા હાઈવે પર, જ્યાં વાસદ પાસે 2 ગાયને ટ્રકે અડફેટે લીધી અને બંને ગાયને ગંભીર ઈજા પહોંચી હતી. તો આ પરિસ્થિતિમાં કંઈ બાકી રહેતું હતું તો વધુ એક અકસ્માત સર્જાયો વિદ્યાનગર કરમસદ રોડ પર, જ્યાં એક બાઇક ચાલકનો ગાય સાથે અકસ્માત થયો, જેમાં બાઇક ચાલકને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આમ તંત્ર રોજબરોજ આ પ્રકારના અકસ્માતો જુએ છે, આમ છતાં તંત્ર જાણે આંખ આડા કાન કરી રહ્યું હોય તે પ્રકારની સ્થિતિ અહીં જોવા મળી રહી છે. તંત્રના અધિકારીઓ એસી ચેમ્બરમાં બેસી અને માત્ર પરિસ્થિતિને જોઈ રહ્યા છે. કોઈ પણ પ્રકારની કામગીરી અહીં કરવામાં નથી આવી રહી અને ભોગ બને છે તો માત્ર રસ્તેથી પસાર થતા સામાન્ય લોકો.